આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા દ્વારા સતત ત્રીજા વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે। આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પના ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે। 200 વર્ષ પૂર્ણ થતા હોય જેના ઉપલક્ષ્યમાં પરમ પૂજ્ય ધર્મધુરંધર શ્રી 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રીની આજ્ઞાથી દેશ વિદેશમાં વસતા ભક્તો દ્વારા ધાર્મિક ઉત્સવમાં ઉપરાંત માનવ સેવાના કાર્યો કરવામાં આવતા હોય જેના ભાગરૂપે 22 ફેબ્રુઆરીના રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે। જય સ્વામિનારાયણ। ભગવાન સ્વામિનારાયણ ધોળેરા ધામ શ્રી મદન મોહનજી મહારાજની સ્થાપના કરી તેના 200 વર્ષ પૂર્ણ હોય અને તેના ઉપલક્ષમાં પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને આશીર્વાદથી દેશ વિદેશમાં 7 જેટલા દેશોમાં આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સતત ત્રીજા વર્ષે પણ આપણે આયોજન કરેલું છે। આવી રીતે ભારત તથા ગુજરાતમાં પણ અને પાદરામાં બી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધર્મકુળ સત્સંગ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। સ્વૈચ્છિક રક્તદાતાઓએ આજે આ રક્તદાન કેમ્પમાં આયોજનમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્ત આપેલું છે અને એક સેવાકીય પ્રવૃત્તિ તરીકે એક રક્તદાનનું આયોજન કરવામાં આવેલું છે।